નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજ્યમાં હવે ઈ થ્રેટ મળવાનો મામલો સતત જોવા મળી રહ્યો છે। ત્યારે રાજ્યમાં અનેક કલેક્ટર કચેરીઓને ઉડાવી દેવાની ધમકી મળી છે, જ્યારે સાબરકાંઠા કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો। બીડીએસ અને ડોગ સ્ક્વોડ હવે કલેક્ટર કચેરી પહોંચી છે તપાસ અર્થે, જ્યારે કલેક્ટર કચેરી અને સેવા સદનની કચેરીઓની તપાસ કરવામાં આવી છે। શંકાસ્પદ ચીજોને લઈને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે। રાજ્યમાં આજ સવારથી બીજી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ સતત મળી રહી છે। પહેલા વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, તો હવે સાબરકાંઠા કલેક્ટર કચેરીમાં પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો છે। તો કચ્છના નખત્રાણામાં હવે એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને ટ્રેપ હવે સફળ થઈ છે। સમાચાર સામે આવી રહ્યા છે કચ્છના નખત્રાણા ખાતેથી, જેમાં એસીબીની રેડ સફળ થઈ છે। લાંચિયા અધિકારીને ઝડપી પાડવામાં આવ્યો છે। એસીબીએ વર્ગ 3ના અધિકારી ઘનશ્યામ પટેલને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે। આરોપીએ અવેજ પેટે ફરિયાદી પાસેથી લાંચ માંગી હતી। 7 લાખથી વધુના બિલો મંજૂર કરવા માટે લાંચ માંગવામાં આવી હતી અને લાંચ માંગનાર હવે અધિકારીને ઝડપી પાડવામાં આવ્યો। વર્ગ 3ના અધિકારીએ 2,80,000ની લાંચ માંગી હતી। સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। ઈડર તાલુકા પંચાયતમાં એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને ટ્રેપ હવે સફળ થઈ છે। વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી। હવે પંચાયત કચેરીમાં લાંચીયો કર્મી સહિત એજન્ટ ઝડપાયો છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં લાંચિયા અધિકારીને ઝડપી પાડવામાં આવ્યા। કમલ તેમજ જીનલ પટેલ કરાર આધારિત ફરજ બજાવે છે, જ્યારે તાલુકા પંચાયત કચેરીમાં આરોપીઓ ફરજ બજાવે છે અને લાંચિયા અધિકારીઓને હવે ઝડપી પાડવામાં આવ્યા। બંને કર્મીઓએ 1,25,000ની લાંચ માંગી હતી। તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। શિવ રેસિડેન્સીના રહીશો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેને જ લઈને હવે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। સમાચાર સામે આવી રહ્યા છે, શિવ રેસિડેન્સીના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। રસ્તા પર ચક્કાજામ કરતા પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો, જ્યારે પોલીસ અને સ્થાનિક રહીશો વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું। જ્યારે શિવ રેસિડેન્સીના જે રહીશો છે તે સતત વિરોધ નોંધાવી રહ્યા છે, જ્યારે લોકો પાસે ઘર હોવા છતાં બેઘર થઈ ગયાના આક્ષેપો કરવામાં આવ્યા છે। જે દિવાલ ધરાશાયી થયા બાદ 4 ટાવરને ખાલી કરાવવામાં આવ્યા હતા અને કહેવામાં આવી રહ્યું છે કે 80 લાખથી ઉપરના ફ્લેટો છે અને તેમના તમામ માલિકો રસ્તા પર ઉતરી આવ્યા છે, જ્યારે આજે બાકીના 4 ટાવરને પણ તંત્ર દ્વારા ખાલી કરી દેવામાં આવ્યા છે। તો બહુ ભયાનક દ્રશ્યો હતા। લોકો ભયાનક પરિસ્થિતિમાં ચિંતિત હતા। સાથે સાથે હવે આજે ઘરથી બેઘર થઈ લોકો બહાર રહી રહ્યા છે। સાથે સાથે આજે જે 4 ટાવર ચાલુ રાખ્યા હતા એસએમસીએ, એમાં પણ આજે કોઈને જાણ કર્યા વગર એસએમસીના અધિકારીઓ અહીંયા આવી અને ગેસની પાઇપલાઇન અને પાણી પાઇપલાઇન કાપતા હતા। તો એના ઉગ્ર વિરોધ રૂપે, કારણ કે તમે અગર 8 ટાવર છે અને 4 ચાલુ રાખ્યા છે, તો એમાં પણ તમારે ગેસના પાઇપલાઇન કાપવાની ક્યાં જરૂર આવી? અગર તમારે બધા ટાવર બંધ કરવા છે તો તમે ડાયરેક્ટ કહી દો કે ભાઈ તમે સોસાયટી અમે જ્યાર સુધી તમને અપ્રુવલ નહીં આપું ત્યાર સુધી અહીંયા એન્ટ્રી નહીં કરવાની। તો એ લોકો પણ જવાબ આપવા માટે અસમર્થ લાગી રહ્યા છે, એવું અમને લાગી રહ્યું છે। उसके बाद अभी इसकी डिटेल्ड इन्वेस्टिगेशन स्टार्ट कर दी गई है कि जो रेसिडेंस है वो रहने योग्य है कि नहीं, सेफ है कि नहीं, और साथ ही साथ जो बाजू में खुदान चल रहा था उसमें कुछ भी नियम विरुद्ध हो रहा था कि नहीं, और ये इन्वेस्टिगेशन कंप्लीट होते ही अगर कुछ भी उसमें नियम विरुद्ध निकलेगा तो कार्रवाई की जाएगी। पुलिस के साथ भी घर्षण होने की बात सामने आई? नहीं, ऐसा कुछ पुलिस के साथ घर्षण नहीं है। वो नेचुरली जो रेजिडेंट्स हैं उनको उस समय में अनसेफ फील हो रहा था तो वो थोड़ा अग्रेसिव थे, बट अदरवाइज किसी तरह का कोई अनिच्छनीय बनाव नहीं बना और पूरी शांति है। ऐसे तो पुलिस हर बार, सूरत पुलिस सबकी मदद के लिए ही आगे आती है, लेकिन आज परिवारों की बात है और परिवार रोड पर है, तो किस प्रकार की मदद की जाए? उनको ये आश्वासन दिया है कि हम लोग ने कंप्लीट फेयर और इन्वेस्टिगेशन इंश्योर करेंगे और किसी भी तरह का अगर कुछ भी नियम विरुद्ध है तो उसके विरुद्ध कार्रवाई की जाएगी और उनकी सेफ्टी सबके लिए प्रायोरिटी है।
બરોડા ડેરીની ચૂંટણીની પહેલા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. આગામી સમયમાં બરોડા ડેરીની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તેને જ લઈને હવે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ખોટા ઠરાવ કર્યા હોવાના આક્ષેપ સાથે બરોડા ડેરીમાં હોબાળો થયો છે. ધોળાકુવા ડેરીના સભાસદો મોટી સંખ્યામાં બરોડા ડેરી ખાતે પહોંચ્યા છે. હોબાળો કરવામાં આવ્યો છે, જ્યારે ચૂંટણી પહેલા ખોટા ઠરાવો કર્યા હોવાના સભાસદોના આક્ષેપ છે. ઠરાવમાં ખોટા સહી સિક્કા કર્યા હોવાના પણ આક્ષેપો લગાવવામાં આવ્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બરોડા ડેરીની ચૂંટણી યોજાય તે પહેલા જ હવે રાજકારણમાં ગરમાવો આવ્યો. આક્ષેપોને લઈને સભાસદો બરોડા ડેરીએ પહોંચ્યા છે અને મોટા પ્રમાણમાં હોબાળો કર્યો છે, જ્યારે ખોટા ઠરાવમાં ડાયરેક્ટર કુલદીપસિંહ પડદા પાછળ હોવાનો આરોપ કરવામાં આવ્યો. જે કલેક્ટર, ડેરીના એમડી, ચૂંટણી અધિકારી, રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવશે. બરોડા ડેરીની ચાલુ વર્ષે ચૂંટણી યોજવાની છે. તેમાં આજથી 5 થી 6 મહિના પહેલા ડેરીનું મત આપવા માટે એક ઠરાવ માંગવામાં આવ્યો. તેની મર્યાદા હતી 25/7/2025. ત્યારે અમે અમારી ડેરીની અંદર અમારી સમય મર્યાદા ડેરીમાં અમારો ઠરાવ રજૂ કરેલો, ત્યારે અમારો ઠરાવ એક જ હતો. તો હવે પછી કાલે અમને એક નોટિસ મળે છે અને એવું જાણવા તમારી ડેરીમાંથી 2 ઠરાવ છે. બીજો ઠરાવ ક્યાંથી આવ્યો એની સામે માટે અમે આવ્યા છે. નામ તો નથી ખબર, પણ કમિટી સભ્યનો અને એની જોડે બહુમતી ડુપ્લિકેટ સહીઓ કરાવીને એને ઠરાવ કરેલો છે. તો દિયોદરથી સમાચાર સામે આવી રહ્યા છે. મેડિકલમાંથી પ્રતિબંધિત દવાનો જથ્થો મળી આવ્યો છે. તો દિયોદરથી સમાચાર સામે આવ્યા, મેડિકલમાંથી પ્રતિબંધિત દવાનો જથ્થો ઝડપાયો છે, જ્યારે ચામુંડા મેડિકલ સ્ટોરમાંથી પ્રતિબંધિત દવાનો જથ્થો ઝડપાયો છે. જ્યારે રૂપિયા 1 લાખથી વધુની કિંમતની બોટલોને જપ્ત કરવામાં આવી છે. પ્રતિબંધિત દવાઓને ઝડપી પાડવામાં આવી, જ્યારે નીરવ કુમાર ઠક્કર નામના ઈસમ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે પોલીસ અને ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે દરોડા પાડવામાં આવ્યા હતા અને આજે તમામ પ્રકારની પ્રતિબંધિત દવા છે તેને ઝડપી પાડવામાં આવી. સમગ્ર વાવથરા આવેલ મેડિકલ સ્ટોર પર તેમજ સ્ટોર પર જે એનડીપીએસ એક્ટ હેઠળ આવતી દવાઓનું જે ગેરકાયદેસર રીતે વેચાણ થાય છે તેના સમગ્ર જિલ્લામાં અલગ અલગ કુલ 30 જેટલી ટીમો બનાવી સમગ્ર જિલ્લામાં આવેલા 80 થી વધુ મેડિકલો ચેકઅપ કરી, જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને પણ સાથે રાખવામાં આવેલ હતી. જે અંતર્ગત તમામ મેડિકલ ચેક કરવામાં આવ્યા છે. તેમાં જે એનડીપીએસ એક્ટ હેઠળ આવતી જે દવાઓ જે ગેરકાયદેસર રીતે મેડિકલ સ્ટોર પર રાખવામાં આવે છે તેનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. દિયોદરમાં ચામુંડા મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર ખાતે એસઓજી ટીમને મળેલ બાતમી આધારે રેડ કરતા તે પ્રોવિઝન સ્ટોરને મેડિકલ દુકાનમાંથી પ્રતિબંધિત દવાઓનો કુલ ગોળીઓ નંગ 3459, જેની કુલ મુદ્દામાલની કિંમત થાય છે 14,03,600 મળી આવતા તે આરોપી નીરવ કુમાર ચંદ્રેશભાઈ ઠક્કર રહે દિયોદર વાળા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી કાર્યવાહી કરવામાં આવેલ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો આણંદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. મહાનગરપાલિકામાં રહીશો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. સમાચાર સામે આવ્યા, આણંદ ખાતેથી મનપામાં રહીશો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. તો આણંદથી સમાચાર, તળાવ પર દબાણને મનપાએ નોટિસ આપી હતી ને રહીશો દ્વારા હવે હોબાળો કરવામાં આવ્યો છે, જ્યારે નોટિસ આપતા ભીમ આર્મી રહીશોની મદદે આવી છે. પાલિકા બહાર મોટી સંખ્યામાં એકત્ર થઈને હોબાળો કરવામાં આવ્યો છે. તો આ સમાચાર આણંદથી સામે આવ્યા, જે સર્વે કરી વૈકલ્પિક વ્યવસ્થા આપવા માંગ ઉઠાવી છે.
તો રાજ્યમાં ગુમ થયેલા લોકોની શોધખોળ માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સમાચાર સામે આવી રહ્યા છે. આ મહત્વપૂર્ણ સમાચાર, જેમાં રાજ્યમાં ગુમ થયેલા વ્યક્તિઓની શોધખોળ માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી. CID ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવી હતી આ ખાસ ઝુંબેશ, જેમાં પોલીસ દ્વારા 2 તબક્કામાં 30 દિવસનું અભિયાન યોજાયું હતું, જેમાં પરિવારથી વિખૂટા થયેલા 901 વ્યક્તિઓને શોધી કાઢવામાં આવ્યા છે. તો ગુમ થયેલા લોકોને શોધવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જે વિખૂટા વ્યક્તિઓનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. તો CID ક્રાઇમ દ્વારા તમામ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. CID ક્રાઇમના DGP દ્વારા માહિતી આપવામાં આવી છે, જ્યારે CID ક્રાઇમ, રેલવે CID ક્રાઇમ સાથે મળી મહિલા સેલની ઝુંબેશ. તો રાજકોટ ભાવનગર રોડ પર આગની ઘટના બની છે. તો આગના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ ભાવનગર રોડ પર વાનમાં આગ લાગી છે. તો આગની ઘટના સામે આવી રહી છે. રાજકોટ ભાવનગર રોડ પર જઈ રહેલી વાનમાં આગ લાગી. મારુતિ વાનમાં અચાનક આગ લાગતા રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. થોરાળા પોલીસ સ્ટેશન નજીક વાન સળગી ઉઠી હતી અને અચાનક વાનમાં આગની ઘટના બની છે. ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે, જ્યારે ચાલતી મારુતિ વાનમાં આગ લાગતા ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી, જ્યારે ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. તો ખેડાથી સમાચાર સામે આવી રહ્યા છે. કપડવંજમાં હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. સમાચાર સામે આવ્યા. કપડવંજ શહેરમાં નગરપાલિકા એક્શન મોડમાં આવ્યું છે. કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 2200 જેટલી દુકાનોમાં નોટિસો ફટકારવામાં આવી છે. તો હવે નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ગટર કનેક્શન, પાણી કનેક્શન બંધ કરવામાં આવ્યા અને જે લોકો વેરા નથી ભર્યા તે લોકોને નોટિસ પાઠવવામાં આવી. ગટરના કનેક્શન બંધ કરાયા છે, જ્યારે વેરો ના ભર્યા હોય તેમને તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા હતા. કપડવંજ નગરપાલિકા એક્શન મોડમાં જોવા મળી રહી છે. કપડવંજ શહેરમાં 2200 જેટલી નોટિસો ફટકારવામાં આવી છે. જેણે ટેક્સ ના ભર્યું હોય તેના માટે નોટિસો ફટકારવામાં આવી છે અને રહેણાંક મકાનોમાં પણ સીલ મારવામાં આવ્યા છે. આપણે સાથે સીધી વાતચીત કરીએ અધિકારી જોડે. શું કહી રહ્યા છો? કેટલા નોટિસ ફટકારવામાં આવી અને કેટલા દંડ ફટકારવામાં આવ્યા? મહેરબાન પ્રમુખ સાહેબ તથા મહેરબાન ચીફ ઓફિસર સાહેબની સૂચના મુજબ ખાસ વસૂલાત ઝુંબેશનો નગરપાલિકા કપડવંજ દ્વારા આરંભ કરવામાં આવ્યો છે, જેમાં 12 કરોડ જેટલું અમારું માંગણું હતું. એ પૈકી આશરે 2.5 કરોડ રૂપિયા જેટલી અમે વસૂલાત કરી છે આજ દિન સુધી, અને 2200 જેટલી નોટિસો ઈસમોને ફટકારવામાં આવી છે. અને આ કાર્યક્રમ આગામી સમય ચાલુ રહેશે અને 31/12 પછી જે પણ નોટિસ મુદત વીતે પૈસા ભરી નહીં જાય એ લોકોના પાણી તથા ગટરના જોડાણ બંધ કરવામાં આવશે તથા દુકાનો સીલ કરવામાં આવશે અને આ અભિયાન 31 માર્ચ સુધી ચાલુ રહેશે. હજુ સુધી પણ 9 કરોડ જેટલા ઉપરાંત પૈસા બાકી હોવા છતાં પણ હજુ પણ જાગૃતતા જોવા નાગરિકોમાં મળતી નથી, જેથી નગરપાલિકા હવે એક્શનમાં જોવા મળી રહી છે. આમિર મિર્ઝા, મંત્રી ન્યૂઝ, ખેડા. તો વાવથરાથી સમાચાર સામે આવી રહ્યા છે. 26 જાન્યુઆરીના રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સમાચાર સામે આવ્યા. વાવથરાત ખાતેથી 26 જાન્યુઆરીએ કાર્યક્રમ યોજાશે. 26 જાન્યુઆરીના રોજ રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. વાવથરાદમાં જ લઈને આ માહિતી સામે આવી છે. પ્રભારી મંત્રી અને વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે મુખ્યમંત્રી અને રાજ્યપાલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાશે. આગામી 26 જાન્યુઆરીના રોજ વાવથરાદ જિલ્લામાં કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને એટ હોમનો કાર્યક્રમ રાજ્યપાલ શ્રીનો એ આ જિલ્લામાં રાખવામાં આવ્યો છે. ને પ્રભારી મંત્રી તરીકે અહીંયા આયોજનના કામ, નાની મોટા વિષયો સાથે અધિકારીઓ સાથે ચર્ચા થાય, વહીવટી અધિકારીઓ સાથે અહીંયા નવગઠિત જ્યારે કોઈ પણ જિલ્લો હોય એટલે નાની મોટી મુશ્કેલીઓ પણ ત્યાંની સમજવી પડે અને સમજ્યા પડે પછી
એ સરકારમાંથી એને જિલ્લાને મદદરૂપ થાય એવા તમામ કામો માટેની આજની મિટિંગ હતી અને સાથે 3 વિધાનસભાઓ અને લગભગ 8 થી 9 મંડળો એની સાથે બેસી એ કાર્યકર્તાઓની સાથે મળવાનો આજનો મોકો પણ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી દિવસોમાં ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે. સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાત આવશે. તો તેને લઈને બેઠક યોજાઈ હતી, જેમાં અમિત શાહ નમોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. સમાચાર સામે આવી રહ્યા છે, 28મી ડિસેમ્બરે સંસ્કાર ધામમાં નમોત્સવ કાર્યક્રમ યોજાવાનો છે, જેમાં અમિત શાહ હાજરી આપશે. નમોત્સવના આયોજન અંગે પ્રદેશ પ્રમુખે બેઠક યોજી હતી. ગાંધીનગર અને અમદાવાદના પદાધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તો ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની ટીમ હવે અમદાવાદ આવશે. સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભારતની અને સાઉથ આફ્રિકાની જે મેચ રમાવા જઈ રહી છે, તો તેની ટીમ હવે અમદાવાદ આવશે. ફાઇનલ T20 માટે આજે ટીમ અમદાવાદમાં આવશે. સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ITC નર્મદા અને હયાત રેસિડેન્સીમાં ખેલાડીઓ રોકાવાના છે. બંને ટીમો આજે સાંજે 6 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. इंडियन टीमना खिलाड़ियों ITC नर्मदाમાં રોકાવાના છે. સમાચાર સામે આવી રહ્યા છે, ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની ટીમ અમદાવાદ આવશે. અમદાવાદમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલથી હલચલ મચી જવા પામી છે. શહેરની 23 જેટલી શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર થઈ છે. ત્યારે મહત્વની વાત એ છે કે 3 અલગ અલગ ઈમેલ આઈડીમાંથી મોકલવામાં આવેલા મેલ એક જ વ્યક્તિએ એક જ કમ્પ્યુટર પરથી મોકલ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મામલે પોલીસ અને સાયબર સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અંદાજે અત્યાર સુધીમાં તપાસમાં આવ્યું છે કે 23 સ્કૂલોમાં અલગ અલગ 3 ઈમેલ આઈડીથી બોમ્બની ધમકી ભર્યા હોક્સ મેલ આવેલા હતા. હોક્સ મેલ એટલા માટે કે જ્યારે આગળ આ બાબતની જ્યારે લોકલ પોલીસ દ્વારા બધા સ્કૂલોમાં અને જે જગ્યાએ મેલ મળેલા છે એમની તપાસ કરવામાં આવી તો આવા કોઈ બોમ્બ ત્યાં મળી આવેલા નથી. એટલે પ્રથમ તો આપના માધ્યમથી એ કહેવા માગું છું કે લોકોને કોઈ ગભરાવાની જરૂર નથી. આ એક હોક્સ બોમ્બ થ્રેટ મેલ છે અને જે 3 મેલ આવેલા છે એમાંથી 2 હોટ મેલ અને 1 એટોમિક મેલ. એમાં એક મેઝી ક્વિકલ, પછી અલગ અલગ આઈડી છે સેન્ટોસ ને આવા અલગ અલગ નામેથી ફેક નેમેથી 3 મેલથી આવા મેલ આવેલા છે અને 3 મેલનું કન્ટેન્ટ છે એક જ કન્ટેન્ટ છે. રાજ્યમાં 2 દિવસથી સતત બોમ્બ ધમાકાની ધમકી મળી રહી છે. અમદાવાદનું સૌથી મોટું રેલવે સ્ટેશન કાલુપુરમાં સુરક્ષાને લઈ મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર સુરક્ષાનો અભાવ જોવા મળી રહ્યો છે. લોકો સરળતાથી સ્ટેશન પર પ્રવેશ કરી રહ્યા છે. બેગ સ્કેનિંગ મશીન પણ શોભાના ગાંઠિયા સમાન પડ્યા હતા. મંતવ્ય ન્યૂઝનો કેમેરો જોઈ ગાર્ડ દ્વારા લોકોના બેગ સ્કેન કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આગામી 31મી ડિસેમ્બર આવી રહી છે. સતત બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી રહી છે, ત્યારે રેલવે પ્રશાસન ગંભીર બેદરકારી સામે આવી છે. અમદાવાદમાં ગઈકાલે સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી, ત્યારે આજે વડોદરામાં પણ સવારે કલેક્ટર કચેરીમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળ્યા બાદ કાલુપુરના રેલવે સ્ટેશન ઉપર રિયાલિટી ચેક કરવામાં આવ્યું કે રેલવે સ્ટેશન ઉપર કે જ્યાં હજારોની સંખ્યામાં પબ્લિક આવે છે, મુસાફરો જ્યારે રેલવે સ્ટેશન ઉપર આવે છે, ત્યારે કાલુપુર રેલવે સ્ટેશન ઉપર સુરક્ષાને લઈને અહીંયા કોઈ પણ જે પોલીસ છે તે તૈનાત નથી. સુરક્ષાના નામે છીંડા જોવા મળી રહ્યા છે, કારણ કે જ્યારે મોટી મોટી વાતો કરવામાં આવે છે સુરક્ષાની, ત્યારે અહીંયા બીજા રાજ્યોમાંથી પણ અનેક જે મુસાફરો છે તે અમદાવાદમાં આવતા હોય છે. ત્યારે અહીંયા આ રેલવે સ્ટેશન ઉપર એક પણ RPF જવાન કે પછી ગુજરાત પોલીસના જવાનો કોઈ પણ જોવા નથી મળી રહ્યા. સાથે સાથે કોઈ પણ ચેકિંગ છે તે પણ મુસાફરોનું કરવામાં નથી આવતું. મુસાફરોની સાથે જે બેગ હોય છે તે બેગનું પણ સ્કેનિંગ નથી કરવામાં આવી રહ્યું. માત્ર જે મશીન છે તે મશીન શોભાના ગાંઠિયાની સમાન છે, તે મશીનનો કોઈ પણ ઉપયોગ છે તે કરવામાં નથી આવતો. માત્ર તે મશીન છે તે એમ નામ ચાલુ
જ્યારે અહીંયા બહારથી કોઈ અંદર પ્રવેશ કરે તો પણ તે બિંદાસ્ત સ્ટેશનની અંદર પ્રવેશી શકે છે. કોઈ પણ જાતની સુરક્ષા છે તે અહીંયા રેલવે સ્ટેશન ઉપર હાલ નથી જોવા મળી રહી. આ મશીન છે તે મશીનનો પણ જે કોઈ પણ ઉપયોગ છે તે કરવામાં નથી આવી રહ્યો. માત્ર જ્યારે અહીંયા મંતવ્ય ન્યૂઝનો કેમેરો પહોંચ્યો ત્યારે અહીંયાના જે ગાર્ડ છે તે ઊભા થઈ ગયા હતા. મશીન જે ચાલુ કરવામાં આવ્યું હતું, પરંતુ આ મશીન પણ શોભાના ગાંઠિયાની સમાન છે. અહીંયા કોઈ પણ જાતનું જે બેગ સ્કેનિંગ કરવામાં નથી આવી રહ્યું. ત્યારે જો કાલુપુર રેલવે સ્ટેશન ઉપર સુરક્ષામાં કોઈ ચૂક થશે તો તેની જવાબદારી કોની રહેશે? કારણ કે દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરો છે તે કાલુપુર રેલવે સ્ટેશન ઉપર આવી રહ્યા છે. ત્યારે અવારનવાર જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ છે તે ગુજરાતમાં મળી રહી છે. ત્યારે કાલુપુર રેલવે સ્ટેશન ઉપર સુરક્ષાના નામે મીંડું છે તે જોવા મળી રહ્યું છે. કેમેરા પર્સન કુણાલ રાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરા કલેક્ટર કચેરીને ધમકી ભર્યો ઈમેલ મળ્યા હોવાનું સામે આવ્યું છે. કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા જ ચકચાર મચી જવા પામી છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. વડોદરા કલેક્ટર કચેરીને ધમકી ભર્યો ઈમેલ મળ્યો. કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. કલેક્ટર કચેરીમાં પોલીસ અને બોમ્બ સ્ક્વોડનું ચેકિંગ. ધમકીના પગલે કલેક્ટર કચેરી તાત્કાલિક ખાલી કરાઈ. કલેક્ટર કચેરીમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી. ડીસીપીનું નિવેદન. વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યા હોવાનું સામે આવ્યું છે. બપોરે 1 કલાકે કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ધમકી ભર્યો મેલ મળતા જ વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી હતી. ધમકીના પગલે અકોટા પોલીસ, એસઓજી, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. કલેક્ટર કચેરીને ઉડાડી દેવામાં આવશે એ પ્રકારનો મેલ મળેલ હતો. એ મેલની પુષ્ટિ થતાં જ તરત જ અમારી અલગ અલગ ટીમો, એસઓજીની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, બીડીડીએસની ટીમ અને લોકલ પોલીસની ટીમ સાથે મળી અને સમગ્ર કલેક્ટર કચેરીને ખાલી કરવામાં આવેલી. ત્યારબાદ આ કલેક્ટર કચેરીની અંદરના બધા જ આઉટડોર અને ઇન્ડોર પ્રિમાઇસીસને ચેક કરેલ છે અને ચેક કરતા ત્યારે હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ ધ્યાને આવેલ નથી, પણ છતાં પણ આ ચેકિંગની કાર્યવાહી ચાલુ છે. ઘટનાની ગંભીરતાને લઈ કલેક્ટર કચેરીને તાત્કાલિક રીતે ખાલી કરવામાં આવી હતી. કલેક્ટર કચેરીના ખૂણે ખૂણે પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ પૂર્ણ કર્યા બાદ કલેક્ટર કચેરીમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. જોકે ગઈકાલે અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો. ત્યારબાદ વડોદરા કલેક્ટર કચેરીને પણ આવો જ મેલ મળી આવ્યો છે. ત્યારે એ જાણવાથી રહ્યું કે અમદાવાદમાં મળેલ મેલનું કનેક્શન વડોદરા સાથે છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં આજે ઈમેલ દ્વારા સરકારી મિલકતોને ઉડાવી દેવાની ધમકી મળી છે. સવારે અમદાવાદ શાળાઓ અને ત્યારબાદ વડોદરા કલેક્ટર કચેરી. આપ જોઈ શકો છો, સવારે વડોદરા કલેક્ટર કચેરીને એક અનામી ઈમેલ મળ્યો અને તેના દ્વારા જણાવવામાં આવ્યું કે કલેક્ટર કચેરીને બપોરે 12 વાગ્યા સુધીને ખાલી કરાવી દેજો, નહીં તો ઉડાવી દઈશું. ત્યારે હાલ વડોદરા કલેક્ટર કચેરીની સઘન સુરક્ષા તપાસ કરવામાં આવી રહી છે અને મહત્વની બાબત છે કે સઘન સુરક્ષા હેઠળ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અહીંયા ચેકિંગ કરી રહ્યો છે અને મહત્વની બાબત એવી છે કે હાલ ડીસીપી ઝોન 2 સહિતનો સ્ટાફ અહીંયા પહોંચી ગયો છે. આપણી સાથે લાઈવ કેમેરા પર વાત કરશે ડીસીપી ઝોન મંજીત વંજારા મેડમ. આપણે મેડમને કહીશું, મેડમ શું કહેશો, કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે? કલેક્ટર કચેરીમાં બોમ્બથી ઉડાવવાની ધમકી સવારના વહેલા પરોઢમાં કલેક્ટર કચેરી દ્વારા પોલીસ વિભાગને જાણ કરવામાં આવેલી હતી. આ મેલ મળતા તરત અમારી 5 અલગ અલગ ટીમો, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, બીડીડીએસની ટીમ, 2 લોકલ પોલીસની ટીમ સાથે સમગ્ર પ્રિમાઇસીસને અમે ખાલી કરાવડાયેલું. ખાલી કરાવ્યા બાદ ઇન્ડોર અને આઉટડોર જેટલા પણ જગ્યાઓ છે એ બધાની ચકાસણી કરવામાં આવી. સાથે સાથે જે કચેરીમાં રાત્રે રોકાયા હતા અને સવારે અત્યારે હાલ જે જરૂરી સ્ટાફ છે કે જેની પાસે ચાવી વગેરે હોય એમની પણ પૂછતાછ થઈ રહી છે. અને અત્યારે હાલના સમય સુધીમાં લગભગ સવારના વહેલાથી લગાડીને લગભગ 11:30 થાય છે ત્યાં સુધીમાં અત્યારે હાલ તો કોઈ શંકાસ્પદ વસ્તુ ધ્યાને નથી આવી, છતાં પણ પોલીસ સંપૂર્ણ સતર્કતાથી આ તપાસ આગળ કરી રહી છે. જે ઈમેલ આવ્યો છે એ કોના થકી આવ્યો છે? અનામી છે, પ્રાઇવેટ છે, કઈ સંસ્થા તરફથી આવ્યો છે?
એ અમારી એક ટેકનિકલ ટીમ તપાસ કરી રહી છે. હું અત્યારે હાલના સમયમાં પુષ્ટિ કરીને ના કહીશું કે કઈ સંસ્થાએ આ મેલ મોકલ્યો છે. બેન, આ સતત ત્રીજી વખત કલેક્ટર કચેરીને ધમકી મળી રહી છે, તો આની પાછળ કોઈ ષડયંત્ર હોય એવું લાગે છે? આ અત્યારે હાલના સમયમાં હું ના પુષ્ટિ કરી શકું કે આ ષડયંત્ર છે કે આ સાચી વસ્તુ છે, કારણ કે પોલીસ કોઈ પણ વસ્તુને સામાન્ય રીતે નથી લેતી. હંમેશા એને એક સતર્કતાથી જ ચેક કરતી હોય છે, એટલે અમે આ કોઈ લાઇટલી નથી લેતા અને બહુ સઘન ચેકિંગ, ઝીણવટભર્યું ચેકિંગ કરતા હોય છે અને હંમેશા આને એક સિરિયસ એંગલથી જ લેતા હોય છે. ગંભીરતા સમજીને સવારથી ડીસીપી સહિત ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અહીંયા હાજર છે. ત્યારે મહત્વની બાબત એ છે કે વારંવાર હરની એરપોર્ટ હોય કે કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની ધમકી મળે છે, પરંતુ ક્યાંક આવા આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી નથી થતી. એના જ કારણે નાગરિકો સહિત સરકારને ભોગ બનવું પડે છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.